વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાયુઓનું વહન કેવી રીતે થાય છે, આપણા શરીરની અંદર જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આવેલો હોય, આ વાયુઓનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કેવી રીતે થાય, ટ્રાન્સફર ઓફ ગેસીસ, એના વિશેની વાત કરવાની છે. તો અહીંયા તમને એવું કીધું છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે રુધિર એક માધ્યમ છે કે આપણા શરીરમાં જે પણ કાંઈ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આવેલો હોય, આનું વહન કરવા માટેના માધ્યમ તરીકે કોણ વર્તે છે, તો કે રુધિર. એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આ બંને વાયુઓનું વહન કોણ કરાવે, તો કે રુધિર કરાવે છે. લગભગ 97% જેટલા ઓક્સિજન રુધિરમાંના રક્તકણો એટલે કે આરબીસી દ્વારા વહન પામે છે. એવું કીધું કે આપણા શરીરમાં જે ઓક્સિજન આવેલો હોય ને એમાંથી 97% ઓક્સિજનનું વહન કોણ કરે, તો કે આપણા રક્તકણો. આપણે ભણી ગયા ને અગાઉ, આરબીસી રેડ બ્લડ સેલ્સ, આ રક્તકણો 97% ઓક્સિજનનું વહન કરી નાખે. બાકીના 3%નું ઓક્સિજનનું વહન રુધિર રસ દ્વારા થાય છે. એટલે 100માંથી 97% ઓક્સિજનનું વહન રક્તકણ કરે અને 3% ઓક્સિજનનું વહન કોણ કરે છે, રુધિર રસ કહેતા કે પ્લાઝ્મા કરે છે. અને એ દ્રાવ્ય અવસ્થામાં એટલે કે ઓગળી ગયેલી અવસ્થામાં થાય છે. આશરે 20થી 25% કાર્બન ડાયોક્સાઇડ રક્તકણ દ્વારા વહન પામે છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો રક્તકણ કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે, 20થી 25%. જ્યારે 70% બાયકાર્બોનેટ સ્વરૂપે વહન થાય છે. 70% કાર્બન ડાયોક્સાઇડનું વહન કેવી રીતે થાય, તો કે બાયકાર્બોનેટ રીતે. આશરે 7% કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં વહન પામે છે. જોજો બરાબર, અહીંયા તમને બધા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના કયા ભાગ દ્વારા રુધિરના વહન થાય એની ટકાવારી આપેલી છે. રુધિર રસના રક્તકણ દ્વારા પહેલાં એવું કીધું, રક્તકણ દ્વારા 97% ઓક્સિજન અને રુધિર રસમાં દ્રાવ્ય થઈને 3% ઓક્સિજન. ઓક્સિજનમાં 2 જ વાત કરી. જ્યારે કાર્બન ડાયોક્સાઇડમાં રક્તકણ દ્વારા 20થી 25%, બાયકાર્બોનેટ સ્વરૂપે 70% અને રુધિર રસમાં દ્રાવ્ય થઈને 7%. હવે સૌથી પહેલાં તમને ઓક્સિજનનું વહન કેવી રીતે થાય એના વિશેની વાત અહીંયા આપેલી છે. જોઈએ ઓક્સિજનનું વહન. ઓક્સિજનનું વહન, ટ્રાન્સફર ઓફ ઓક્સિજન. રક્તકણમાં લાલ રંગનું આયર્ન ધરાવતું રંજક કણ હિમોગ્લોબિન આવેલું હોય છે. આપણે અગાઉના ચેપ્ટરમાં વાત કરી ગયા કે રેડ બ્લડ સેલ્સની અંદર છે એક હિમોગ્લોબિન નામનું રંજક કણ આવેલું છે, જે ઓક્સિજન પ્રતિવર્તી રીતે હિમોગ્લોબિન સાથે જોડાઈ ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. સમજો બરાબર, ઓક્સિજન અને એની સાથે કોણ જોડાય છે, હિમોગ્લોબિન. આમ ઓક્સિજન અને હિમોગ્લોબિન ભેગા મળી અને ઓક્સી હિમોગ્લોબિન બનાવે. દરેક હિમોગ્લોબિન અણુ વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુનું વહન કરાવે. એવું કીધું છે કે એક હિમોગ્લોબિનનો અણુ છે વધુમાં વધુ કેટલા ઓક્સિજનને પોતાની એરે જોડીને વહન કરાવે, તો કે 4. ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ પ્રાથમિક રીતે ઓક્સિજનના આંશિક દબાણને આભારી છે. કે કેટલી માત્રામાં કેવી રીતે ઓક્સિજનને હિમોગ્લોબિન એરે જોડાવું એનો આધાર ઓક્સિજનના આંશિક દબાણ ઉપર આધાર રાખે. કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન જેવા કેટલાક અન્ય પરિબળો જે આ જોડાણમાં ખલેલ પહોંચાડે છે. હવે આના વિરોધી તત્વ કયા, તો કે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન. આવા ઘણા બધા પરિબળો છે જે ઓક્સિજન અને હિમોગ્લોબિનને જોડી અને ઓક્સી હિમોગ્લોબિન બનવાની અંદર શું પહોંચાડે છે, ખલેલ પહોંચાડે. સમજો બરાબર, આ 3 ભાગ કીધા, કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન, જે ઓક્સિજન અને હિમોગ્લોબિનને જોડાતા શું કરે છે, અટકાવે છે, ખલેલ પહોંચાડે છે. હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની સંતૃપ્તિ ટકાવારી પ્રેશરથી ઓક્સિજનની સામે આલેખિત કરવામાં આવે તો સિગ્મોઇડ વક્ર પ્રકારનો આલેખ મળે. આ વક્રને ઓક્સિજન વિયોજન વક્ર કહે છે અને તે હિમોગ્લોબિનના ઓક્સિજન સાથેના જોડાણને પ્રભાવિત કરતા પ્રેશરથી જોડાયેલા કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજનની સાંદ્રતા વગેરે જેવા પરિબળોની અસરના અભ્યાસમાં ખૂબ જ શું થાય છે, આપને ઉપયોગી થાય છે. અહીંયા તમે આલેખ જુઓ, તમને સિગ્મોઇડ વક્ર આલેખ મળે છે. ત્યાર પછી એવું કીધું છે કે વાયુ કોષ્ઠોમાં તમને એવું કીધું છે કે ઊંચું પ્રેશરથી ઓક્સિજન જોડાતું હોય, નીચું પ્રેશર કોનું હોય, કાર્બન ડાયોક્સાઇડનું, હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી હોય અને તાપમાન નીચું હોય જેવા પરિબળો હોય ત્યારે ઓક્સી હિમોગ્લોબિન બનવા માટે સાનુકૂળતા રહે. વાયુકોષ્ઠની અંદર આપણે બધાને ખબર છે કે ફેફસાની અંદર દ્રાક્ષના ઝુમખા જેવા જે ભાગ છે ને આપણે વાયુકોષ્ઠ કહીએ છીએ. તો આ વાયુકોષ્ઠની અંદર હિમોગ્લોબિનની એરે ઓક્સિજન જોડાઈ શકે. શું કામમાં?
તો એના માટેનું એવું કારણ કીધું કે ઊંચું પ્રેશરથી ઓક્સિજનનું માપ હોય ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર કેવું હશે, ઓછું હશે. કારણ કે અહીંયા આપણે હમણાં જોઈ ગયા ને કે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ છે એને ખલેલ પહોંચાડે, તો અહીંયા ઓછું હશે. અહીંયા તમને એવું કીધું H+ આયનની સાંદ્રતા વધુ હોય તો ઓક્સિજન ન જોડાય, એની જગ્યાએ વાયુકોષ્ઠમાં H+ આયનની સાંદ્રતા કેવી છે, ઓછી છે, અને તાપમાન પણ કેવું છે, નીચું છે. તો સ્યુટેબલ કન્ડિશન કેવી બની, હિમોગ્લોબિનની એરે ઓક્સિજન જોડાઈ શકે એવી. અને આવી કન્ડિશન વાયુકોષ્ઠમાં હોય એટલે હિમોગ્લોબિન અને ઓક્સિજન જોડાય એને શું બનાવે, ઓક્સી હિમોગ્લોબિન. જ્યારે પેશીઓમાં શું હોય તો કે પેશીમાં નીચું પ્રેશર ઓક્સિજનનું હશે, ઊંચું પ્રેશર કાર્બન ડાયોક્સાઇડનું, અને હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઊંચી અને તાપમાન પણ કેવું છે, ઊંચું. તો કે આવી પરિસ્થિતિ હશે તો એ ઓક્સિજનને હિમોગ્લોબિનને જોડાવા દેશે નહીં, કારણ કે પ્રેશરથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે, હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઊંચી છે અને તાપમાન ઊંચું છે. તો એટલા માટે ત્યારે શું થશે તો કે પેશીની અંદર ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનના વિયોજન માટે સાનુકૂળ છે. તો એ સમયે હિમોગ્લોબિન ને ઓક્સિજન એકબીજાથી છૂટા પડી જાય એટલે કે એનું શું થાય, વિયોજન. આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ જોડાય છે અને પેશીઓમાં જઈને શું પામે છે, વિયોજન. ફેફસાની સપાટીએ શું કામ જોડાણો તો કે ફેફસામાં વાયુકોષ્ઠ છે, ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર ઓછું છે, ઓછી સાંદ્રતા હાઇડ્રોજન આયનની છે, તાપમાન નીચું છે, એટલે હિમોગ્લોબિનને ઓક્સિજન જોડાય અને ઓક્સી હિમોગ્લોબિન બનાવે. પેશીમાં એના કરતાં વિરુદ્ધ કન્ડિશન બધી છે એટલે ત્યાં હિમોગ્લોબિનથી ઓક્સિજન છૂટો પડી જાય. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દર 100 મિલી ઓક્સિજનયુક્ત રુધિર આશરે 5 મિલી ઓક્સિજન પેશીઓને પહોંચાડે છે. એવું કીધું કે સામાન્ય જ્યારે દેહધાર્મિક પરિસ્થિતિ હોય આવા સમય દરમિયાન 100 મિલી ઓક્સિજનયુક્ત રુધિર છે એ આશરે 5 મિલી ઓક્સિજન કોને પહોંચાડે છે, પેશીઓને. હવે બીજી વાત કરેલી છે કાર્બન ડાયોક્સાઇડના વહનની, જેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.